ઓપન માઇન્ડેડલી એક્સેપ્ટ કરશે અને એને કરવા દેશે. ટીચર અને ટેન્ડર એટલે આપણે બધા એક કહેવત છે કે એક માં 100 શિક્ષકની ગરજ આવે છે. આપણે સ્કૂલમાં જઈએ ત્યારે ટીચર આવે છે અને આપણે ટીચરમાં મમ્મી શોધતા હોય, મમ્મીમાં ટીચર શોધતા હોય. આ સેમ પેલું હોટલના ખાવાના જેવું છે. બહાર જઈએ તો ઘર જેવું શોધીએ અને ઘરે હોય તો આપણને એમ થાય કે હોટલ જેવું બન્યું છે તો વધારે સારું છે. એટલે મધર ટીચરની જેમ અમુક રીતે સ્ટ્રિક્ટ રહીને કે અમુક જે બેઝિક લેસન્સ ઓફ લાઈફ હોય છે એ મમ્મી પાસેથી જ શીખવા મળતા હોય છે અને એની સાથે એનામાં જે સોફ્ટનેસ ટેન્ડરનેસ હોય છે એ આપણને બીજે ક્યાંય જોવા નથી મળતું. એચમાં છે હેપી અને હેલ્પિંગ. મમ્મી ગમે એટલી દુઃખી હશે, કદાચ પપ્પા સાથે ઝઘડો થયો હોય, એની ફિઝિકલ હેલ્થ સારી નહીં હોય, પણ બાળકને જોઈને જે ખુશ થાય છે એ કદાચ એની લાઈફમાં બીજું કોઈ હેપીનેસ એટલી આપી નથી શકતું. અને હેલ્પિંગ માટે હું એવું કહી શકું કે કદાચ મમ્મી માંદી છે પણ કદાચ એનો દીકરો 50 વર્ષનો પણ હશે ને કહેશે કે મમ્મી મારે મારી વાઈફને બહાર જવું છે, મારા બાળકને સાચવજો. તે ગમે એટલી તબિયત ખરાબ હશે કે ગમે હશે એ હેલ્પ કરવા તૈયાર જ હોય છે. એવી જ રીતે કદાચ દીકરી સાસરે હોય ને કહેશે કે આજે મારા ઘરે આટલા ગેસ્ટ આવવાના છે, મને ટિફિનમાં આટલું કંઈક હેલ્પ કરજે કે મને આટલી રસોઈ કરી આપજે, તો એ બધા મમ્મી તૈયાર જ હોય છે. આપણે બધા વધારે મોટી મિડલ એજના છે એટલે હું આવા એક્ઝામ્પલ લઉં છું. નાના હોય તો એ છોકરાઓ નાના હોય તો એ આખી મધરની થિંકિંગ અને એનું પેટર્ન આખી જુદી જ હોય. E is for encouraging and energetic કે મમ્મીઓ એન્કરેજ કરે છે બાળક જે પણ કરે એને. કદાચ આપણે બધાએ અનુભવ્યું જ હશે, એટલે મેં તો અનુભવ્યું જ છે કે હું જ્યારે પેઇન્ટિંગ ક્લાસમાં જતી તો હું બનાવીને આવું ત્યારે મને ખબર જ હોય કે આ સાવ નાના છોકરા જેવું જ થયું છે, પણ જે રીતે બધા મને એન્કરેજ કરે તો એ આપણને સારું લાગે. એટલે મધર ઇઝ ઓલવેઝ એન્કરેજિંગ કે જે કરે છે એને એન્કરેજ કરે. મે બી ઇટ કેન બી વન ઓફ ધ રીઝન ટુ ગો ફર્ધર. એટલે મમ્મીઓને ખબર હોય છે કે બાળકને કદાચ નાની નાની વસ્તુમાં પણ આપણે એન્કરેજ કરશું તો એ આગળ જઈ શકશે. આ ઇઝ રેડી ટુ હેલ્પ અને રોલ મોડેલ. મોડેલ અને રોલ મોડેલ બે નજીક બે સરખું છે એમ નથી. આ રોલ મોડેલ એટલે મને એમ થાય છે કે આપણને બધાને કદાચ 50, 60, 70s પણ થઈએ ને જ્યારે કદાચ આપણા બધાના મમ્મી હોય નહીં હોય તો પણ આપણને આપણા બિહેવિયરમાં કંઈક તો મમ્મીઓની છાંટ દેખાય છે. કારણ કે આપણે સતત એ જોયું હોય, એક્સેપ્ટ કર્યું હોય અને એને જ આપણે રોલ મોડેલ તરીકે અનકોન્શિયસલી એક્સેપ્ટ કરેલું હોય છે. કદાચ વિથ લોજિક અને બીજા એક્સપોઝર સાથે થોડું ઘણું ચેન્જ થાય છે, પણ બેઝિક તો રહે જ છે કે જે રોલ મોડેલ આપણું રહે છે. બીજું એક મેં મમ્મીઓ વિશે એક વર્ગીકરણ કર્યું છે, ક્લાસિફિકેશન કર્યું છે. કદાચ તમે બધા તમારી જાતને આમાં ગોઠવજો, પછી આપણે જોઈએ કોણ શેમાં આવે છે. એક છે કે ઓલવેઝ વરિંગ મધર, કે એને હંમેશા ચિંતા જ હોય. પહેલા પ્રેગ્નન્સી રહે ત્યારથી કે નોર્મલ થશે કે સિઝેરિયન થશે, સિઝેરિયન થયું પછી બાળકનું ફીડિંગ બરાબર થશે કે નહીં, એક એક સ્ટેપ બધી જ લાઈફના બધા સ્ટેપ્સમાં ચિંતા જ કરતી હોય કે હવે પ્લેયર્સમાં સેટ થશે કે નહીં, પ્લેયર્સમાં થયું તો હવે સ્કૂલમાં ગમશે કે નહીં, લગશે કે નહીં, 10th કેવા માર્ક્સ આવશે, 12th કેવા આવશે, પછી જોબ કેવી મળશે, વહુ કેવી મળશે કે જમાઈ કેવો મળશે, બ્લા બ્લા. આઈ થિંક આપણામાં કોઈ એવું છે કે નહીં મને ખબર નથી, આપણે પછી જોઈએ. બીજા એક છે કે હા તો તમારી સાથે બીજું કોણ છે? આપણે અમને એવું છે કે તું પોતે વરિંગ મધર ડોક્ટર એથલમેન. તું પોતે એટલે આમ તો કદાચ એની બ્યુટીનું રહસ્ય પણ એક છે, ફિગર મેન્ટેન પણ એટલે જ થયું છે કદાચ. પછી બીજા છે કમ્પેરિંગ, ઓલવેઝ કમ્પેરિંગ મધર્સ કે અમારા આના છોકરા આટલું સરસ થઈ ગયું. એ ખાસ જ્યારે નાના હોય ત્યારે 1 to walk and 2 to talk એ બધાને ખબર છે, પણ કદાચ 1 વર્ષથી મોડું ચાલતા થાય તો આમ હાઈપર થઈ જાય કે આનું થઈ ગયું મારે કેમ બાકી રહી ગયું, પછી નહીં ચાલશે તો એને કંઈ પ્રોબ્લેમ હશે તો. ત્રીજું છે બિંદાસ મધર્સ કે જેને કાંઈ ચિંતા નહીં હોય કે બાળક છોકરું બધું કરી દેશે, એટલે ક્યાં એને ચિંતા નથી, ક્યાં એને કરવું નથી, વોટ એવર ઇટ ઇઝ, રીઝન મે બી એનીથિંગ.
પણ આપણે બધામાં એટલે હ્યુમન બિંગમાં સર્વાઈવલ ઇન્સ્ટિક્ટ હોય જ છે. તમે ઓબ્ઝર્વ કર્યું છે કે ખબર નહીં, પણ મેં તો કર્યું છે કે બાળક ઉપર દાદરા ઉપર ચડે ત્યારે આપણે કોઈ પણ મોટા ધ્યાન રાખતા જ હોય, પણ કદાચ કોઈ નહીં રાખે તો પણ બાળક પાછળ જોઈને જ ચડતું હોય. એટલે દરેક વખતે પડી જાય એવું નથી થતું. જેમ આપણે 1 વર્ષથી ચાલતા શીખ્યા છે તોય ક્યારેક પડી જાય છે, તે પડી જાય પણ આપણે ઇન્સિસ્ટ થઈ જાય. પણ આપણને ભગવાને એવી મિકેનિઝમ આપી છે કે આપણે આપણી જાતનું ધ્યાન રાખી શકીએ. પણ એટલે એ બિંદાસ મમ્મી છે તે એને ફોલો કરતા હોય છે. અને બીજા છે ઓવર પ્રોટેક્ટિવ. એ કોણ છે આમાંથી કે જે બહુ જ વસ્તુઓમાં પ્રોટેક્ટ કરતા હોય છે? એ પણ તમે જ છો. એટલે જે વરી વધારે કરતા હોય, પ્રોટેક્ટ પણ વધારે કરતા હોય એવું બની શકે. તમે ગોઠવી દો. અને તમે કોઈએ ઓબ્ઝર્વ કર્યું છે કે નહીં, મને ખ્યાલ નથી પણ મેં તો ઘણી વાર કર્યું છે કે જ્યારે છોકરાઓ એકલા એકલા વાતો કરતા હોય ત્યારે આમ ટિફિન બોક્સ જોતા હોય કે આજે નાસ્તામાં શું હશે. જો મમ્મીનો મૂડ સારો હશે તો ફાઇન નાસ્તો હશે, નહીંતર પછી નહીં હોય. મમ્મીનો મૂડ કેવો હતો એના પર છે. એટલે આપણા જે મૂડ, આપણા જે મૂડ સ્વિંગ્સ છે, આપણા જે બિહેવિયર છે એ આપણી મેન્ટલ હેલ્થને કનેક્ટેડ છે. કે જે આપણે વિચારીએ છીએ, કરીએ છીએ, એ બધાની અસર અથવા તો એનું કારણ આપણી મેન્ટલ હેલ્થ હોઈ શકે છે. તો આપણે આપણી મેન્ટલ હેલ્થનું વધારે ધ્યાન રાખીએ તો આપણે એ વધારે સારું સાચવી શકીએ અને આપણું બિહેવિયર વધારે સારું રહે. તો ઘણી વખત એવું નહીં થાય કે અનનેસેસરી આપણે હસબન્ડ કે છોકરાઓ કે કામવાળું જે આવ્યા એના પર આપણે તૂટી પડતા હોય, પછી થોડો વખત રહીને આપણને રિયલાઇઝ થાય કે આ આપણે ખોટું કરતા હતા, કે આનું રીઝન તો કંઈક બીજું હતું, દુખતો તો પેટ અને પોતે માથું, એવું ઘણીવાર આપણેથી થતું હોય છે. પણ ફિઝિકલ હેલ્થમાં પેઇન હોય છે તો એ આપણને ખબર પડે છે, પણ મેન્ટલ હેલ્થમાં કે ડિપ્રેશનની શરૂઆત છે કે જે બધા બેઝિક ડિઝીઝ છે પ્રાઇમરી લેવલના, કે એની શરૂઆત છે એ આપણને ખ્યાલ નથી આવતી હોતી અને એ ઇટ કેન લીડ ટુ ફર્ધર મોર ડેમેજ. એટલે આપણે જેટલું વહેલું કેરફુલ રહીએ અને આપણી હેલ્થનું ધ્યાન રાખીએ એ આપણા માટે અને આપણા બધા માટે સારું છે. છેલ્લે હેપી મધર્સ ડે ટુ ઓલ અગેન. થેન્ક યુ એલિઝા મિસ, બહુ જ મજા આવી, ખૂબ સરસ સેશન રહ્યો. આજે આપણે બધા મધર્સ ડેની ઉજવણી કરી જ રહ્યા છીએ, તો એક સરસ વક્તવ્ય આના પછી